ક્યારે વિચાર્યું છે કે જે લોકોએ ભૂતકાળમાં તમારું દિલ તોડ્યું, જે સંબંધો અધૂરા રહી ગયા અથવા જે વ્યક્તિ સાથે તમારી અધૂરી ફાઇટ થઈ હતી, એ વાતો વર્ષો પછી પણ તમારા મગજમાંથી કેમ નથી નીકળતી? જ્યારે કે જે કોઈ કામ પૂરું થઈ ગયું છે તે તમે 2 દિવસમાં ભૂલી જાઓ છો, સાચું ને? વેલ, સાયકોલોજીમાં આને કહેવાય છે ધ ઝિગાર્નિક ઇફેક્ટ. આપણું હ્યુમન બ્રેન એક કોમ્પ્યુટર જેવું હોય છે. એને દરેક વસ્તુ કમ્પ્લીટ જોવાની આદત છે. જ્યારે કોઈ વાત, કોઈ સંબંધ કે કોઈ કામ અધૂરું રહી જાય ને, ત્યારે મગજ એ ફાઇલને ક્લોઝ નથી કરી શકતું. એ વારંવાર બેકગ્રાઉન્ડમાં ચાલ્યા કરે છે અને આપણને ઓવરથિંકિંગ કરાવે છે. ઘણીવાર લોકો લાઈફમાં આગળ વધવા માટે સામેવાળા પાસે ક્લોઝર માંગે છે કે તું મને કહી દે કે આપણે હવે કંઈ નથી રહ્યું. પણ દોસ્ત, જો સામેવાળો માણસ તમને ક્લોઝર ન આપે તો પોતાના મગજમાં જાતે જ કહી દેજો કે ધીસ ચેપ્ટર ઇઝ ક્લોઝ. અધૂરી વાતોને પકડી રાખીને મગજની મેમરી ફૂલ ન કરો. પાસ્ટમાં જે અધૂરું રહી ગયું એને ત્યાં જ છોડી દો અને લાઈફના નવા ચેપ્ટર પર ફોકસ કરો. જો આ વાત સાચી લાગી હોય અને તમારી સાથે પણ આવું બન્યું હોય તો કમેન્ટમાં યસ લખો અને તમારા એવા ફ્રેન્ડ સાથે શેર કરો જે બહુ ઓવરથિંકિંગ કરે છે.